માંગરોળ નગરપાલિકા ચૂંટણીનું ગઈકાલે પરિણામ જાહેર થયેલું, જેમાં ભારતીય જનતા પાર્ટીના 15 ઉમેદવારોનો ભવ્ય વિજય થયો છે। આ જીતની ખુશીમાં ભાજપ સંગઠન દ્વારા ચૂંટાયેલ તમામ 15 વિજેતા ભાજપના ઉમેદવારો સાથે ભાજપના હોદ્દેદારો, ધાર્મિક સામાજિક સંગઠનના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો સમર્થકો સાથે ભવ્ય વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું। શહેરમાં ફટાકડા ફોડ્યા હતા અને લોકોએ ફૂલોથી વધાવ્યા હતા। ડીજેના તાલે કેસરિયા ઝંડા સાથે યોજાયેલ આ ભવ્ય વિજય સરઘસ શ્રી ગોપાલ કૃષ્ણ ગૌશાળાથી પ્રારંભ કરી લીમડા ચોક, જૂના બસ સ્ટેન્ડ, બહારકોટ, માંડવી ગેટ, ટાવર રોડ સહિત ડોક્ટર બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર કરી તમામ ચૂંટાયેલા સભ્યોને અને ભાજપ આગેવાનો દ્વારા જય ભીમના નારા લગાવ્યા હતા। તેમજ વિવિધ વિસ્તારોમાં મુખ્ય માર્ગો પર ભવ્ય સરઘસ યોજી વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો। લીના સોમયા શહેર ભાજપ પ્રમુખ માંગરોળ। આજે નગરપાલિકાનું રિઝલ્ટ હોય જેમાં ભારતીય જનતા પાર્ટીની 15 બેઠકો પર વિજય થયો છે અને આ વિજય માટે માંગરોળના તમામ મતદાતાઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। સાથે અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ ભારતીય જનતા પાર્ટીની જ્યારે પણ ચૂંટણી ઇલેક્શન ડિક્લેર થાય ત્યારે ભારતીય જનતા પાર્ટી માટે પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે જે લોકો અમારી સાથે કામ કરી રહ્યા છે, જે આગેવાનો અને ધાર્મિક સામાજિક સંગઠનના કાર્યકર્તાઓ, એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। સાથે સાથે આ ભવ્ય વિજય થયો છે અમારો અને અમને વિશ્વાસ છે કે આ વખતે નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનો પ્રમુખ બેસશે।